નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયો લેક્ચરની અંદર. આપણે વાત કરીએ છીએ સ્ટાન્ડર્ડ 12th ગુજરાત બોર્ડ ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજની. વિદ્યાર્થી મિત્રો, આપણે 2 યુનિટ ભણી ચૂક્યા છીએ, યુનિટ 1 અને યુનિટ 2, અને એના જેટલા પણ રીડ છે એ બધા આપણે કરી ચૂક્યા છીએ. આજે આપણે એન્ટર થઈએ છીએ યુનિટ 3ની અંદર અને વાત કરશું ફર્સ્ટ રીડની, અને ટાઇટલ છે મેનેજ યોર સ્ટ્રેસ. તમે અત્યારનો સમયગાળો જુઓ, આ પેન્ડેમિક અથવા તો જેને આપણે એપિડેમિક કહીએ છીએ, આ પેન્ડેમિકનો અથવા એપિડેમિકનો સમયગાળો જુઓ. કેટલા બધા લોકો છે જે આ એપિડેમિકનો ભોગ બન્યા છે, અને જે લોકો ભોગ નથી બન્યા એમાંથી કેટલા ખરા લોકો મેન્ટલ સ્ટ્રેસથી પીડાય છે, માનસિક તાણથી પીડાય છે, મેન્ટલ ટ્રોમાથી પીડાય છે, ફિયર, ડરથી પીડાય છે. તો આપણે વી મસ્ટ લર્ન હાઉ ટુ મેનેજ અવર સ્ટ્રેસ. આપણે એ બાબત તો શીખવી જ પડે છે કે આપણે આપણો સ્ટ્રેસ કઈ રીતે મેનેજ કરવું. તો આ યુનિટ જ્યારે આપણી ટેક્સ્ટબુકમાં સમાવવામાં આવ્યો ત્યારે કંઈ આ એપિડેમિક નહોતો, પરંતુ આપણે આમ પણ વિદ્યાર્થી જીવનની અંદર જ્યારે એક્ઝામ આપવાની થાય ત્યારે આપણે કેટલી બધી ચિંતા કરતા હોઈએ છીએ. આપણે 12થમાં હોઈએ તો આપણને એનો ડર હોય છે, ભય હોય છે કે ભાઈ મારે કઈ રીતે પ્રિપેરેશન કરવી જોઈએ, મારે સારા માર્ક્સ આવશે કે નહીં આવે કે વગેરે. આ બધા પ્રકારનો ડર હોય છે, ભય હોય છે, એક પ્રકારનો સ્ટ્રેસ છે. તો આપણે આ સ્ટ્રેસને કઈ રીતે મેનેજ કરવો, અથવા તો અત્યારના સમયમાં આપણે જે સ્ટ્રેસ ફીલ કરીએ છીએ આ એપિડેમિકને લીધે, એ સ્ટ્રેસને કઈ રીતે મેનેજ કરવો. તો એવું નથી કે માત્ર વિદ્યાર્થીઓ માટે જ આ યુનિટ છે. તમે આ યુનિટ સરસ રીતે સમજી અને આપણે વી કેન ગાઈડ અધર્સ ટુ, આપણે બીજાને પણ ગાઈડ કરી શકીએ, માર્ગદર્શન આપી શકીએ કે કઈ રીતે સ્ટ્રેસ મેનેજ કરવો જોઈએ. તો સરસ મજાનો એક યુનિટ છે મેનેજ યોર સ્ટ્રેસ. આપણે કઈ રીતે આપણા સ્ટ્રેસને મેનેજ કરવું. હવે એની અંદર સૌથી પહેલાં તો આપણે ગ્લોસરી જોઈએ છીએ. તમને ખ્યાલ છે કે આપણે યુનિટ શરૂ થાય એ પહેલાં આપણે ગ્લોસરી જોઈએ છીએ. પહેલું છે ડિસ્ટિંગ્વિશ. આ ડિસ્ટિંગ્વિશ એટલે શું થાય? તો કે ડિફરન્શિએટ, અલગ કરવું. એના પછી છે ઇમ્પોઝ. ઇમ્પોઝ એટલે એન્ફોર્સ, કંઈક લાદી દેવું. એના પછી રેશનલ. રેશનલ એટલે લોજિકલ, સેન્સિબલ, આપણે કહીએ ને બુદ્ધિગમ્ય અથવા તર્કગમ્ય, જેની અંદર કંઈક લોજિક હોય એવું. એના પછી છે રિટ્રાઈવ. રિટ્રાઈવનો મતલબ થાય રીગેઇન. ગેઇન એટલે મેળવવું, અને રી એટલે ફરીવાર. તો રીગેઇન એટલે ફરીવાર મેળવવું, ગેટ બેક, પાછું મેળવવું. એના પછી છે કાઉન્ટર પાર્ટ. કાઉન્ટર પાર્ટ એટલે શું? તો કે ઇક્વિવેલન્ટ, ને સમાંતર. તો કાઉન્ટર પાર્ટ એટલે ઇક્વિવેલન્ટ, એના જેટલું હોય. દાખલા તરીકે હું તમને એમ કહું, આપણે એવું હવે કહેવામાં આવે છે કે આ કોર્સ છે એ આ કોર્સને સમાંતર છે, તો આપણે ઇક્વિવેલન્ટ શબ્દ વાપરીએ છીએ, બરોબર. દાખલા તરીકે ડિપ્લોમા છે એ 12th સમકક્ષ છે, તો ઇક્વિવેલન્ટ એવો શબ્દ આપણે વાપરીએ છીએ. એના પછી છે એક્ઝામ નર્વ્સ. એટલે શું? તો કે નર્વસનેસ કોઝડ બાય એક્ઝામ. જ્યારે આપણે એક્ઝામને લીધે નર્વસ થઈ જઈએ તો એને એક્ઝામ નર્વ્સ કહેવાય. એના પછી છે રીટેઇન. આ રીટેઇનનો હિયર અહીંયા શું મતલબ થાય છે? તો કે રિમેમ્બર, યાદ કરવું, એવો મતલબ થાય છે. એના પછી છે રેઝાઇલન્સ. એટલે શું? તો કે સ્પીડી રિકવરી ફ્રોમ પ્રોબ્લેમ્સ. જે પણ આપણી મુશ્કેલીઓ હોય, જે પણ આપણા પ્રોબ્લેમ્સ હોય, એમાંથી જલ્દી આપણે બહાર નીકળીએ, તો એના માટે શબ્દ છે રેઝાઇલન્સ. એના પછી છે લિંગાઇડલી. એટલે લેઝરલી, સ્લોલી, આરામથી એકદમ. એના પછી છે હેમ્પીશેર. આ હેમ્પીસ્પેર એટલે શું? તો કે અ હાફ ઓફ અ સ્પેર. અર્ધ ભાગ, ગોળાર્ધ, ગોળો હોય, ગોળો એનો અડધો ભાગ હોય તો એને શું કહેવાય? તો કે હેમ્પીસ્પેર કહેવાય. એના પછી છે ફ્લિક. ફ્લિક એટલે સ્ટ્રાઇક. ટીઝ. ટીઝ એટલે શું? અ સ્ટેટ ઓફ નર્વસ એક્સાઇટમેન્ટ. જ્યારે આપણે નર્વસ પણ હોઈએ અને સાથે સાથે એક્સાઇટેડ, ઉત્તેજિત પણ હોઈએ, તો એના માટે શબ્દ છે ટીઝ. એના પછી છે એન્ટિસિપેટ. એન્ટિસિપેટ એટલે ફોરસી, પૂર્વ ધારણા કરવી, અગાઉનું પહેલાથી જોઈ લેવું કે આવું થશે. પ્રિડિક્ટ. પ્રિડિક્ટ એટલે પણ એ જ થાય, પૂર્વ ધારણા કરવી. એના પછી છે ફ્રેન્ટિક. એટલે શું? તો કે એજિટેટેડ અથવા વાઇલ્ડ, એકદમ તરંગી હોય ને એને ફ્રેન્ટિક કહેવાય. એના પછી છે શેટર્ડ. શેટર્ડ એટલે આમ તો વેર વિખેર થઈ જવું, પણ અહીંયા શેટર્ડનો મતલબ થાય છે
અપસેટ, ટાયર્ડ, થાકેલું, અપસેટ થઈ જવું. ડ્રેડફુલ, ભયાનક, ટેરિબલ અથવા હોરિબલ. ડ્રેઇન્ડ એટલે એક્ઝોસ્ટેડ, એકદમ આપણે થાકી જઈએ ને, આખો દિવસ કામ કરીએ કે વાંચીએ ને પછી રાતે કેવું ફીલ કરીએ તો કે વી ફીલ એક્ઝોસ્ટેડ, આપણે થાકેલા ફીલ કરીએ. એના પછી છે કોન્સિક્વન્સ, પરિણામ, રિઝલ્ટ. સેલ્ફ હિપ્નોસિસ, તમે હિપ્નોટિઝમ એવો શબ્દ સાંભળ્યો છે, આગળ આવશે પણ ખરું. એનો મતલબ શું થાય? ગિવિંગ સજેશન ટુ સેલ્ફ અબાઉટ giving suggestion to self that would influence one's own consciousness and thoughts. Busy thoughts. ઓકે, ત્યાં સુધી જ છે, હું નીચેની લીટીમાં જતો રહ્યો. ગિવિંગ સજેશન ટુ સેલ્ફ, આપણે આપણી જાતને સજેશન આપીએ that would influence one's own consciousness and thoughts. આપણા પોતાના વિચારો કે આપણી પોતાની અંતરાત્મા છે એના ઉપર અસર થાય એવા આપણે આપણી જાતને આપેલા સજેશન્સ એટલે હિપ્નોસિસ. એના માટે ગુજરાતીમાં એક્ઝેક્ટ આપણે શબ્દ જોતો હોય તો સ્વયં સંમોહીકરણ એવું કહી શકો. હિપ્નોટિઝમ એટલે સંમોહીકરણ, તો સેલ્ફ હિપ્નોસિસ, સેલ્ફ એટલે પોતાનું. ઓકે, પછી ક્યાં છીએ આપણે? ડ્રિફ્ટિંગ. ઓકે, ડ્રિફ્ટિંગ એટલે થાય ડિસેન્ડિંગ, ડ્રોપિંગ, નીચે આવવું. એના પછી છે લેન્ડસ્કેપ. લેન્ડસ્કેપ એટલે સિનેરી, સરાઉન્ડિંગ, આપણી આસપાસનું વાતાવરણ હોય તો આપણે એને લેન્ડસ્કેપ કહીએ. એના પછી છે પર્સ્પેક્ટિવ. પર્સ્પેક્ટિવ મીન્સ નજરિયો, આપણો જોવાનો દ્રષ્ટિકોણ, વ્યૂ પોઈન્ટ. હેક્ટિક. હેક્ટિક એટલે વેરી બિઝી અથવા હરીડ. આપણે બહુ, દાખલા તરીકે આઈ હેડ અ હેક્ટિક ડે ટુડે, કે મારો આજનો દિવસ છે એ હેક્ટિક હતો એટલે બહુ બિઝી હતો. તો બહુ બિઝી હોય, હરીડ, ઉતાવળમાં હોય, એને હેક્ટિક કહેવાય. એના પછી છે પેસિમિઝમ, આપણે નેગેટિવ થિંકિંગ, નકારાત્મક સોચ. ટેન્ડન્સી ટુ એક્સપેક્ટ ધ વર્સ્ટ. વર્સ્ટ એટલે સૌથી ખરાબ, સૌથી ખરાબ થવાની આપણી પૂર્વધારણા હોય, આપણું વલણ હોય તો એને પેસિમિઝમ કહેવાય, નકારાત્મકતા. એનો વિરોધી શબ્દ છે ઓપ્ટિમિઝમ એટલે સકારાત્મકતા અથવા હકારાત્મકતા, પોઝિટિવ થિંકિંગ. ટેન્ડન્સી, ટેન્ડન્સી એની વલણ, ટેન્ડન્સી ટુ એક્સપેક્ટ ધ બેસ્ટ. તમે એમ વિચારો કે સૌથી શ્રેષ્ઠ જ થશે ભાઈ, ગમે એ થાય, તો દેટ મીન્સ યુ આર ઓપ્ટિમિસ્ટિક. તો એનો મતલબ થયો તમે હકારાત્મકવાદી છો. અને તમે એમ વિચારો કે બહુ ખરાબ જ થશે તો દેટ મીન્સ યુ આર પેસિમિસ્ટ. તો એનો મતલબ થયો તમે નકારાત્મકવાદી છો. એના પછી છે ક્રાઇસિસ, ક્રિટિકલ મોમેન્ટ, આમ કટોકટીની ક્ષણ હોય, વરિંગ ટાઈમ, બહુ ચિંતાજનક સમય હોય તો એને ક્રાઇસિસ કહેવાય. એના પછી છે એલિએશન, ગ્રેટ હેપીનેસ, ખૂબ જ ખુશી હોવું, ઇકાસ્ટી. એના પછી છે ટેંગલ્ડ અપ, એનો મતલબ થાય ટ્રેપ્ડ, ફસાઈ જવું, કન્ફ્યુઝ થઈ જવું, ગૂંચવણમાં પડી જવું. ઓકે, તો આ વાત થઈ પહેલા યુનિટનું, ત્રીજા યુનિટનું પહેલું રીડ, મેનેજ યોર સ્ટ્રેસ, એની કે કઈ રીતે આપણે સ્ટ્રેસ મેનેજ કરવું. આપણે વાત કરવાના છીએ, તમે ઉપર પિક્ચરમાં જુઓ છો કોર્નરની અંદર, મેન્ટલ ઇલનેસ, આપણે માનસિક રીતે ઇલ હોય એમાંથી કઈ રીતે, હાઉ ટુ કમ આઉટ ઓફ ઇટ, એમાંથી કઈ રીતે બહાર નીકળવું, એની કઈ રીતે શક્તિશાળી થવું. ઓકે, પહેલું પેજ તમારા યુનિટનું લગભગ 27મું પેજ છે તમારી ટેક્સ્ટ બુકનું, કદાચ આગળ પાછળ હોઈ શકે. જોઈએ, મેનેજ યોર સ્ટ્રેસ, કઈ રીતે તમારા સ્ટ્રેસને મેનેજ કરવો એ. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. ઉપરનું ટાઇટલ ભૂલાઈ ગયું, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. આ સ્ટ્રેન્થન એટલે શું થાય તો કે સશક્તિકરણ કરવું. મેન્ટલ એટલે માનસિક, અને ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું. આપણું માનસિક લચીલાપણું છે એને વધારે સ્ટ્રેન્થન કરવું. લચીલાપણું એટલે શું? આપણે જે પરિસ્થિતિમાં ઢળવું હોય એમાં ઢળી જઈએ તો આપણે એમ કહેવાય કે વી આર ફ્લેક્સિબલ, આપણે ફ્લેક્સિબલ છીએ. તો આપણી આવી મેન્ટલ ફ્લેક્સિબિલિટી છે એને કઈ રીતે વધારે સશક્ત બનાવવી, હાઉ ટુ મેક ઇટ મોર સ્ટ્રોંગ, કઈ રીતે એને વધારે મજબૂત બનાવવી, એની વાત છે. ચલો જોઈએ શું કહે છે. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. હવે તમને સરસ રીતે દેખાતું હશે. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. આ ત્રણ વસ્તુ છે ને ભાઈ, એ બહુ નજીકથી જોડાયેલા છે. ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એટલે નજીકથી જોડાવું, અને હંમેશાને માટે સાથે કામ કરે છે. આ ત્રણેય બેસ્ટ ફ્રેન્ડ્સ છે. કયા? એક તો મન, ઇમોશન્સ એટલે આપણી લાગણીઓ, અને આપણું શરીર. આ માઇન્ડ, ઇમોશન્સ અને બોડી, ધીસ થ્રી થિંગ્સ, આ ત્રણ વસ્તુઓ છે એ નજીકથી જોડાયેલી છે. અને બહુ
હંમેશા સાથે કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ ટુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. શું કહે છે? ઇટ હેલ્પ્સ યુ ટુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી. ડિસ્ટિંગ્વિશ એટલે ભેદ કરવો, અલગ કરવું. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, સેપરેટલી એટલે પણ અલગ રીતે. જો તમે એને અલગ રીતે સમજશો ને તો તમે એ ત્રણેયની વચ્ચે રહેલો ભેદ છે એ આરામથી સમજી શકશો. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. હવે મેન્ટલ કેપેસિટી કોને કહીએ? આપણે એમ કહીએ કે આનામાં મેન્ટલ કેપેસિટી છે અથવા તો આમાં મેન્ટલ કેપેસિટી નથી, પણ મેન્ટલ કેપેસિટી એટલે કેવી ક્ષમતાઓ? તો કે યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. મેન્ટલ કેપેસિટીનો મતલબ છે આપણે કોન્સન્ટ્રેટ કરી શકીએ છીએ, આપણામાં એકાગ્રતા છે. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, આપણે નવી માહિતી લઈ શકીએ છીએ. કોઈક આપણને નવું શીખવાડે તો આપણે શીખી શકીએ છીએ. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, આપણે નવી અને જૂની માહિતી યાદ રાખી શકીએ છીએ. ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, આપણે લોજિકલી તર્કપૂર્વક, બુદ્ધિપૂર્વક વિચારી શકીએ છીએ. હવે આપણને એમ કે મેન્ટલ કેપેસિટી એટલે શું? તો કે આપણે કોન્સન્ટ્રેટ કરી શકીએ, નવી માહિતી લઈ શકીએ, નવી અને જૂની માહિતી યાદ રાખી શકીએ અને તાર્કિક રીતે વિચારી શકીએ. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. હવે બીજો પ્રશ્ન, ભાઈ આપણે મેન્ટલ કેપેસિટીની શું કામ જરૂર પડે? માનસિક ક્ષમતાની શું કામ જરૂર પડે? તો કે યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. અભ્યાસ કરવા માટે મેન્ટલ કેપેસિટી જોઈએ. ટુ વર્ક, કામ કરવા માટે જોઈએ. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. તમારા જીવનમાં કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક આપણે કહીએ, અને વર્કેબલ કાર્યક્ષમ કંઈક ક્રમ ગોઠવવું હોય તો એના માટે આપણે જોઈએ. ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. ડે ટુ ડે એટલે આપણે જે દરરોજ નિર્ણયો લઈએ છીએ એવા બુદ્ધિગમ્ય નિર્ણયો, ગમે એવા નિર્ણયો નહીં પણ થોડાક બુદ્ધિગમ્ય નિર્ણયો લેવા માટે આપણે આની જરૂર પડે, મેન્ટલ કેપેસિટીની. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, the fact that it was raining hard and you had called could lead you to the decision that it was better to take the car. આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે. હવે બુદ્ધિગમ્ય નિર્ણય લેવો, દરરોજના જીવનમાં બુદ્ધિગમ્ય નિર્ણય લેવો એટલે શું? તો કે છે ઇફ યુ હેડ અ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. તમારી પાસે ચોઇસ હોય, કાં તો તમારે કાર લઈને જવાનું છે અથવા તમારે ચાલતા જવાનું છે. ધ ફેક્ટ ધેટ, હકીકત એ છે કે ઇટ વોઝ રેનિંગ હાર્ડ, બહુ વરસાદ પડી રહ્યો છે. યુ હેડ કોલ્ડ, તમને શરદી થઈ છે. કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન, એને લીધે તમે એવો નિર્ણય લેશો દેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, કે ભાઈ હું કાર લઈને જાઉં. શું કામ એને? કારણ કે બહુ વરસાદ આવે છે, શરદી થઈ છે, અને જો તમે ભીંજાશો તો વધારે બીમાર પડશો. તો આ તમે નિર્ણય લીધો કે મારે કાર લઈને જવું જોઈએ. અને કેવો નિર્ણય કહેવાય? તો કે આ રેશનલ ડિસિઝન છે. That would be a rational decision based on current circumstances. Circumstances એટલે પરિસ્થિતિ. તો આ એવો નિર્ણય થયો કે જે વર્તમાન પરિસ્થિતિને આધારિત નિર્ણય છે. તો આપણું માઇન્ડ છે, ધ માઇન્ડ ઇઝ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. આપણું મન છે, આપણું મગજ છે એ રેશનલ એટલે બુદ્ધિગમ્ય ભાગ છે, લોજિકલ પાર્ટ તર્કવાળું ભાગ છે ઓફ યુ ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસ. આપણને હેલ્પ કરે છે. શેના માટે હેલ્પ કરે છે? અનઇમોશનલ ચોઇસ કરવા માટે. બાકી તો માણસો બહુ ઇમોશનલ હોય, પણ આપણા મનને લીધે આપણે અનઇમોશનલ ચોઇસ, બિન લાગણીશીલ પસંદગી કરી શકીએ છીએ, બુદ્ધિનો ઉપયોગ કરીને પસંદગી કરી શકીએ છીએ. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. એક તો મન શું કરે? તો કે આપણને અનઇમોશનલ ચોઇસ લેવામાં મદદ કરે, કે જેમાં આપણે ઇમોશનલ થયા વગર આપણે પસંદગી કરી શકીએ. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, માહિતીને સ્ટોર કરીએ છીએ અને રિટ્રાઈવ એટલે ફરીથી મેળવીએ છીએ. આપણે અત્યાર સુધી આખું વર્ષ માહિતી સ્ટોર કરીએ અને એક્ઝામમાં માહિતીને રિટ્રાઈવ કરીએ, પાછી મેળવીએ. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, બધું આપણે ક્રમબદ્ધ ગોઠવી શકીએ, ગણતરી કરી શકીએ. તો આ બધું મનનું કામ છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. કાઉન્ટર પાર્ટ એટલે ઇક્વિવેલન્ટ, આપણે આગળ જોયું સમાંતર, એ ઇમોશન્સને સમાંતર છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શન એટલે વાતચીત, બે વ્યક્તિ વચ્ચેની વાતચીત હોય એને ઇન્ટરેક્શન કહેવાય, અથવા તો આંતરક્રિયા. ઇન્ટર એટલે આંતર અને એક્શન એટલે ક્રિયા. ઇટ ઇઝ અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન between mind and emotion is examiners.
આપણા મન અને આપણી લાગણીઓ એની વચ્ચે, એક જ મિનિટ હું આ સેટ કરી દઉં એટલે તમને જોવામાં સરળતા રહે. ઓકે, તો શું કીધું આપણને આગળના સ્લાઇડમાં? એવું લખ્યું હતું, અધૂરું વાક્ય હતું, અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નર્વ્સ. કે સારું એક્ઝામ્પલ શેના વચ્ચેનું? તો કે આપણા મન અને આપણી ઇમોશન્સ, આપણી લાગણીઓ વચ્ચેનું, એની વચ્ચે જે આંતરક્રિયા થઈ છે એનું સારામાં સારું એક્ઝામ્પલ છે એક્ઝામ નર્વ્સ છે. એક્ઝામમાં આપણે જે નર્વસનેસ ફીલ કરીએ છીએ. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ ટુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. તમારી માનસિક ક્ષમતા છે એમણે તમને મદદ કરવી છે. શેને? તમારી માનસિક ક્ષમતા છે એણે તમને મદદ કરી છે. શેના માટે મદદ કરી છે? તો કે તમે જે રિવાઇઝ કર્યું છે, રિવિઝન કર્યું છે, એને યાદ કરવા માટે તમને મદદ કરી છે. યુ નો યોર સ્ટફ. તમે તમારી વાત જાણો છો, મતલબ કે એક્ઝામમાં શું લખવાનું છે તમે જાણો છો. જો વાંચ્યું, રિવિઝન કર્યું હોય તોની વાત છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પણ શું થાય છે? તમે બધું સરસ રીતે વાંચ્યું છે, બધું કર્યું છે, સરસ રિવિઝન કર્યું છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ તમે જ્યારે એક્ઝામ રૂમમાં પ્રવેશ કરો છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને જો તમે તે ક્ષણે ઇમોશનલ થયા. કઈ રીતે ઇમોશનલ થાય? આપણે એક્ઝામ હોલમાં જઈએ ત્યારે કઈ રીતે ઇમોશનલ થાય? તો કે બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિંગ ફેલ્યોર. આપણે એક્ઝામ હોલમાં જઈએ ને એટલે પહેલાં એમ થાય કે ઓહો, આ તો મને એવા પ્રશ્નો પૂછાશે જે મને નહીં આવડે, તો મારે ધારેલા માર્ક્સ નહીં આવે તો હું ફેલ થઈશ, તો વગેરે વગેરે. તો આવું બધું જ્યારે આપણે વિચારીએ છીએ, દેટ મીન્સ વી આર બિકમિંગ ઇમોશનલ એટ દેટ મોમેન્ટ. એનો મતલબ થયો કે એ ક્ષણે આપણે ઇમોશનલ થઈ રહ્યા છીએ. તો માણસ અથવા વિદ્યાર્થી એક્ઝામ હોલમાં જાય ત્યારે ઇમોશનલ કઈ રીતે થાય? તો કે એવું એક્સપેક્ટ કરે કે ભાઈ બહુ મુશ્કેલી પડશે, નિષ્ફળતા ઇમેજિન કરે. ત્યારે શું થાય? તો કે ઓલ ઓફ અ સડન, અચાનક જ ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. પૂરું. શું? તો કે જે તમે કાળજીપૂર્વક મનમાં સરસ ઘડી વાળીને બધા પ્રશ્નો ગોઠવા છે ને, એ બધા એ ક્ષણે ગાયબ થઈ જાય છે જે ક્ષણે તમે ઇમોશનલ થાવ છો. શું કીધું તમને? તો કે ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. તમે કાળજીપૂર્વક જે સેવ કર્યું છે એ બધું જતું રહે છે. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારા ઇમોશન, તમારી લાગણીઓએ બેડ ધ વે, રસ્તો રોકી લીધો છે સાહેબ. શેનો રસ્તો રોકી લીધો છે? ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. એક ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર છે, ત્યાંથી માહિતી થતી તમારા બ્રેઇનમાં આવે છે, જે તમને યાદ આવે છે, એની વચ્ચેનો રસ્તો રોકાઈ ગયો છે. શું કામે રોકાઈ ગયો? તમે ઇમોશનલ થયા એટલે બેસ્ટ રસ્તો શું છે? આપણે શું કમે ને બધા એક્ઝામમાંથી આવીએ ને પછી એવી ચર્ચા કરતા હોય અંદર, પછી અથવા તો પેપર પૂરું થયા પછી આપણને મળવા આવે ને કે સાહેબ આ તો આમ મને આવડતું જ હતું પણ એ ટાઈમે યાદ ન આવ્યું. શું કમે યાદ ન આવ્યું? બીકોઝ યુ બીકેમ ઇમોશનલ એટ દેટ ટાઈમ. કારણ કે તમે એ સમયે ઇમોશનલ થઈ ગયા, ને જે ક્ષણે ઇમોશનલ થયા એટલે તમે યાદ નહીં કરી શકો. એટલે હંમેશાને માટે ઇમોશનલ નહીં થવાનું. હું તમે કહેશો કઈ રીતે ઇમોશનલ ન થવાય? તો આપણને આગળ કીધું જ છે આની અંદર. કઈ રીતે ન થવાય? તો કે તમે ડિફિકલ્ટીઝ અથવા તો ઇમેજિંગ ફેલ્યોર, તમે નિષ્ફળતાની કલ્પના ન કરો. તમે એવી અપેક્ષા ન રાખો કે પેપર અઘરું છે, હજી પેપર આવ્યા પહેલાં આવી બધી અપેક્ષા રાખો છો એટલા માટે. એટલે એ રીતે ઇમોશનલ નહીં થઈએ તો બધું એક્ઝામમાં યાદ રહેશે ને આ પ્રશ્ન તમારો જતો રહેશે કે મને ભૂલાઈ ગયું. ને પછી પેપર પૂરું થયા પછી તો કે આ તો મને આવડે જ છે, પછી ત્યાં ઊભા ક્વેશ્ચન MCQ સોલ્વ કરી દે. તો એવું છે. એટલે ઇમોશનલ નહીં થવાનું. ઓકે. શું કામ એને? કારણ કે ઇમોશનલ થાવ છો તો તમારો યાદ કરવાનો રસ્તો રોકાઈ જાય છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? તમને એવું લાગે છે કે તમે આ નીચેની જે પરિસ્થિતિઓ છે એમાં રિએક્ટ કરો છો અત્યારે? મતલબ કે અત્યારે તમે એનાથી પીડાવ છો? શું કહે છે? યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. અત્યારે જે સમય છે તમને એમાં એવું લાગે છે કે તમે એકાગ્ર રીતે કોઈ વસ્તુ ઉપર એકાગ્રતાપૂર્વક કામ નથી કરી શકતા? તમને એકાગ્રતા કેળવવામાં મુશ્કેલી હોય એવું લાગે છે? જલ્દીથી કોન્સન્ટ્રેટ નથી થઈ શકતા એવું લાગે છે? તમારું મન ભટકે એવું લાગે છે?
યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. લેટિંગ યુ ડાઉન એની નીચે અંડરલાઇન કરજો. એનો મતલબ થાય હતાશ કરવી, નિરાશ કરવી. તમારી મેમરી છે, તમારી યાદશક્તિ છે, ફ્રિકવન્ટલી વારંવાર તમને હતાશ કરતી હોય એવું લાગે છે. તમે યાદ કરવાની કોશિશ કરો છો અને યાદ નથી આવતું, પાકું કરવાની કોશિશ કરો છો, પાકું નથી થતું, એવું વારંવાર ફ્રિકવન્ટલી, ક્યારેક તો થાય જ પણ વારંવાર થતું હોય એવું લાગે છે. You have lots of different things on your mind but cannot grasp a clear thought. તમારા મનમાં કેટલી બધી અલગ અલગ વસ્તુઓ ચાલે છે પણ આમ સ્પષ્ટ વિચાર છે તમે પકડી નથી શકતા. આમ ક્લિયર થોટ છે એ મનમાંથી આમ ગ્રાસ્પ નથી થતો કે આ હું કરવા માંગુ છું, એવું થાય છે. મનમાં કેટલી બધી વસ્તુઓ ચાલતી હોય એવું લાગે છે. You are often undecided these days and that is untypical for you. અનટિપિકલનો મતલબ થાય સામાન્ય નથી. તમને એવું લાગે છે કે તમે આ દિવસોમાં બહુ અનડિસાઇડેડ રહ્યો છો, કંઈ નિર્ણય નથી લઈ શકતા અને આ બાબત છે સામાન્ય નથી એવું લાગે છે. ઓકે, પેલો મુદ્દો લાસ્ટ સ્લાઇડમાં જોઈ લીધો. બીજો મુદ્દો, યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. જે કામ કરતા તમને પહેલાં બહુ ઓછો સમય લાગતો તો એ કામ કરવામાં હવે તમને વધારે સમય લાગે છે એવું લાગે છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક, લાંબો સમય લાગે છે. શેના માટે? તો કે યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. જે કામ ક્વાઇટ ક્વિકલી, એકદમ સ્પીડીલી કરી શકતા, એ કામ કરવા માટે હવે લાંબો સમય લાગે છે એવું લાગે છે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ બટ ડીડન્ટ ફિનિશ એની. તમે કેટલી બધી વસ્તુઓ છે એ શરૂ કરો છો, બધું શરૂ કરી દે, આ સબ્જેક્ટનું ચેપ્ટર લઈ લે, આ સબ્જેક્ટનું ચેપ્ટર લઈ લે, પણ કોઈ પૂરું જ ન થાય એવું લાગે છે. ઇફ યસ, જો હા, ધેન ઇટ ગીવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ ઇન યુ. જો ઉપરના મુદ્દાઓ આપણે ચર્ચા કર્યા, પહેલો મુદ્દો કોન્સન્ટ્રેટ કરવાનો, બીજો મુદ્દો મેમરી છે એ થોડીક નબળી પડવાનો, ત્રીજો મુદ્દો છે એ કેટલી બધી મનમાં વસ્તુઓ ચાલુ હોય પણ આપણે કોઈ ક્લિયર થોટ મેળવી ન શકીએ, ચોથો મુદ્દો કે આપણે અનડિસાઇડેડ, કોઈ નિર્ણય જ ન લઈ શકતા હોય, એ પાંચમો મુદ્દો કે જે કામ કરવામાં પહેલાં આપણને ઓછો સમય લાગતો એ કામ કરવામાં વધારે સમય લાગે, ને છઠ્ઠો અને છેલ્લો મુદ્દો કે આપણે કેટલું બધું શરૂ કરી દઈએ, આ ચેપ્ટર લઈ લઈને, આ ચેપ્ટર લઈ લઈને, આ ચેપ્ટર લઈ લઈને, પણ 4 લીધા હોય, 3 લીધા હોય, 3માંથી એ કોઈ પૂરું ન થાય, એ કોઈ પૂરું કરીએ જ નહીં, થાય નહીં મતલબ કે કરીએ નહીં. તો જો આ બધી બાબતો હોય તો ઇફ યસ, જો હા, ધેન ઇટ ગીવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. તો એનો મતલબ એવો થયો કે તમે માનસિક તાણમાં છો, મેન્ટલ સ્ટ્રેસ છે તમારી અંદર હાજર છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, જેટલા સારી રીતે તમે સ્ટ્રેસ સાથે ડીલ કરશો, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. એટલી તમારી માનસિક ક્ષમતા છે એને ઓછી અસર થશે. એટલે વધારે સારી રીતે આપણે સ્ટ્રેસને ડીલ કરશું તો વધારે સારી રીતે આપણી મેન્ટલ કેપેસિટી છે એ સારી સ્થિતિમાં રહેશે. અંડરલાઇન કરો, ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. હવે એક પ્રશ્ન પૂછું હું તમને, આની અંદર કયું ફંક્શન તમને વપરાયું હોય એવું લાગે છે? યાદ કરો. ઓકે, હું એક સાઇન આપું, ધ બેટર ધ લેસ. શું છે આ? ડિગ્રી છે. એડવર્બ ક્લોઝ ઓફ કમ્પેરિઝન. શું કહેવાય આને? તો કે ડબલ કમ્પેરિઝન કહેવાય. 2 કમ્પેરેટિવ ડિગ્રીના સેન્ટેન્સ છે અને 2 એડજેક્ટિવ છે એ પણ કમ્પેરેટિવ ડિગ્રીના છે, બેટર અને લેસ, અને 2ની આગળ આર્ટિકલ ધ લાગ્યો છે. શું કહેશું આપણે એને? ડબલ કમ્પેરિઝન. આપણે ભણી ચૂક્યા છીએ. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ ટુ બિલ્ડ better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. ઓકે, હવે આપણે ડૉક્ટર પાસે જઈએ તો નિદાન તો કરી દીધું, ડાયગ્નોસ્ટિક્સ તો થઈ ગયું કે ભાઈ તમને આ વસ્તુ છે, આ વસ્તુ છે, આ વસ્તુ છે, પણ ત્યાં ડૉક્ટરનું કામ પૂરું થઈ જાય છે. આપણને કહી દીધું કે ભાઈ આ 6 મુદ્દાઓ છે, આ તમારી અંદર છે, તો તમે મેન્ટલ સ્ટ્રેસથી પીડાવજો. હવે દવા તો આપવી પડશે ને, તો હવે જે આવશે એ બધી દવા છે, કઈ રીતે એમાંથી બહાર નીકળવું. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, નીચેની એક્સરસાઇઝ છે, કસરત છે, વિલ હેલ્પ યુ ટુ બિલ્ડ
બેટર સ્ટ્રેસ રેઝાઇલન્સ. તો આ બધી કસરતને લીધે રેઝાઇલન્સ મતલબ કે સ્પીડી રિકવરી, જલ્દીથી તમે આ સ્ટ્રેસમાંથી સ્પીડી રિકવરી મેળવી શકશો. એન્ડ રીબેલેન્સ, અને રીબેલેન્સ થવું, યોર સેલ્ફ ઇન મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ એટલે ને લીધે અથવા ને કારણે. તો સ્ટ્રેસને લીધે અથવા સ્ટ્રેસને કારણે સફર એટલે પીડાવું, તમારી મેન્ટલ કેપેસિટી પીડાઈ રહી હોય તો નીચેની એક્સરસાઇઝ કરશો તો સ્પીડીલી રિકવરી આવશે. રેઝાઇલન્સ એટલે સ્પીડી રિકવરી થશે, અને રીબેલેન્સ અને ફરી સંતુલિત થશે તમારું મન. ઓકે, તો હવે નીચેની એક્સરસાઇઝ આપણને આપી છે. પહેલી એક્સરસાઇઝ, પહેલું કામ શું લખ્યું છે? સ્ટોપ ઓવર થિંકિંગ. સૌથી વધારે આપણે બધા કરતા હોઈએ, તમે કે હું, કોઈ પણ બાબત બની નથી અને પછી વિચારવાનું શરૂ કરી દઈએ. થિંકિંગ થાય ત્યાં સુધી તો વાંધો નથી, પણ કેવું થાય છે? ઓવર થિંકિંગ થાય છે, વધારે વિચારવાનું, બિનજરૂરી. તમે પેલું પિક્ચર જુઓ, તમે આમ કેટલું બધું, કઈ પ્રોબ્લેમ કઈ ન હોય, પણ આપણે ક્યાંનું ક્યાં સુધી વિચારી લઈએ, છેક સુધીનું. હજી તો શું કહેવાય, 12th શરૂ થયું હોય ત્યાં તો ક્યાં સુધીનું, છેક સુધીનું વિચારી લઈએ. એટલે વિચારવાનું જ છે, પણ ઓવર થિંકિંગ નથી કરવાનું. ઘણીવાર ઓવર થિંકિંગ કરવામાં જે ચેપ્ટર લઈને બેઠા હોય એમને પડ્યું રહે, અને બીજું વિચારોમાં ક્યાં ને ક્યાં ગુમ થઈ જતા હોઈએ છીએ. તો સ્ટોપ ઓવર થિંકિંગ, વધારે વિચારવાનું બંધ કરો. ચલો જોઈએ. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, જ્યારે આપણને કામ આપવામાં આવ્યું હોય કે આટલું કરવાનું છે, આટલા ચેપ્ટર્સ કમ્પ્લીટ કરવાના છે, એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, અને આપણી અંદર આમ પ્રેશર શરૂ થાય કે આટલું બધું કામ મારે પૂરું કરવાનું છે, ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇનટુ ઓવર થિંકિંગ. જ્યારે બહુ કામ હોય અને જ્યારે કામનું ખૂબ પ્રેશર હોય ત્યારે આપણું મન છે એ ઓવર થિંકિંગમાં જઈ શકે. આપણે નવરા હોય ત્યારે ન જાય, જ્યારે ખૂબ કામ હોય ત્યારે જ જાય. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમને વિચાર આવે. શું વિચાર આવે? આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, કે કાશ મારા મનમાં એક સ્વિચ હોય. I could flick and turn off the thoughts going around in my mind. તો હું આમ એક જ સેકન્ડની અંદર એને હું ટર્ન ઓફ, બંધ કરી દેત, અને મારા મનમાં જે પણ વિચારો છે બંધ થઈ જાય. કાશ આવી એક સ્વિચ હોત. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, પણ એટલું સહેલું નથી. મનના વિચારોને બંધ કરવા એ બિલકુલ સહેલું નથી. ધેર ઇઝ અ ટેકનિક, પણ એક ટેકનિક છે ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. પણ તમને બહુ વધારે વિચાર આવતા હોય તો એક ટેકનિક છે. શું છે? તો કે સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. આ સૂત્ર છે, મંત્ર છે હવે જે હું બોલું છું. તમારે તમારી જાતને રિપીટેડલી આખા દિવસ દરમિયાન કહેવાનું છે. શું કહેવાનું છે? કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, કે આજના દિવસ પાસેથી મારી કોઈ એક્સપેક્ટેશન, અપેક્ષા જ નથી. આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ એન્ડ વેન ઇટ હેપન્સ. જે પણ બનશે અને જ્યારે પણ બનશે ને એની સાથે હું ડીલ કરી લઈશ. મને કોઈ ચિંતા નથી, મારી કોઈ એક્સપેક્ટેશન જ નથી. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, તમે વિચારો કે આજે તમારો દિવસ જે સ્ટ્રેસફુલ રહેવાનો છે, હજી દિવસ શરૂ જ થયો છે ભાઈ, દિવસ પૂરો પણ નથી થયો. યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ. તો તમારા વિચારો છે એપ્રોક્સિમેટલી એટલે લગભગ આવા હોય. આમ શું કહેવાય, 2 દિવસ પછી ટેસ્ટ હોય અથવા તો બીજે દિવસે ટેસ્ટ હોય, હજી દિવસ શરૂ ન થયો હોય, તો આપણે કેવું વિચારીએ? ઓ માય ગોડ, અરે મારા ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ. મારે તો કેટલું બધું કામ કરવાનું છે. એક જ મિનિટ હું સેટ કરી લઉં એટલે તમને હેલ્પ થાય. તમે શું વિચારો કે અરે ભગવાન, મારે તો આઈ હેવ સો મચ ટુ ડુ, કેટલું બધું કામ કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ, આફ્ટર ધેટ એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. કે મારે ફલાણું કરવાનું છે, અને ફલાણું કરવાનું છે, અને ફલાણું કરવાનું છે, એક્સ કરવાનું છે, વાય કરવાનું છે, ઝેડ કરવાનું છે. એના પછી એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ એટલે શું કહેવાય, બહાર નીકળવું એમાંથી. કે આ 2 પ્રશ્નો છે અને બી એમાંથી બહાર નીકળવાનું છે, આઉટ એઝ વેલ. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, કે મને ખબર નથી કે આ બધું હું કેમ કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, મારી પાસે તો જમવાનો ટાઈમ નથી. સામે ડીશ પડી હોય, ખાતા હોય, નાસ્તો કરતા હોય તો એમ કે મારી પાસે જમવાનો ટાઈમ નથી. બેઝિકલી હકીકતમાં ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ. દિવસ તમારો શરૂ જ નથી થયો.
તમે એમ કહો છો કે મારે આ સબ્જેક્ટનું આ ચેપ્ટર કરવાનું છે, આ ચેપ્ટર કરવાનું છે, આ ચેપ્ટર કરવાનું છે, આટલા MCQ સોલ્વ કરવાના છે, પણ બેઝિકલી પ્રશ્ન એ છે ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ, દિવસ શરૂ પણ નથી થયો, બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ, પણ તમે ખબર નહીં કેવી ઉતાવળમાં છો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. શું થઈ રહ્યું છે તો કે તમારું મન છે ને તમારા કરતાં પણ આગળ રેસમાં છે. દિવસ શરૂ નથી થયો ને તમારા માટે દિવસ પૂરો થઈ ગયો છે, મનથી ધાર લીધું. એન્ડ એન્ટિસિપેટિંગ એટલે પૂર્વધારણા કરવી, કલ્પના કરવી. હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. અને તમે એવી પૂર્વધારણા કરો છો કે આ બધા કામ તમે કરી લેશો તો ત્યારે તમે કેટલા ટાયર્ડ, કેટલા થાકેલા અને કેટલા સ્ટ્રેસફુલ અનુભવશો. આવું તમે કલ્પના કરો છો, ધારણા કરો છો. હકીકત એ છે કે તમે કાંઈ કર્યું નથી, સવારે ઉઠીને નાસ્તો કર્યો છે ખાલી, અને તમે વિચારો છો કે મારે આટલા બધા ચેપ્ટર કરવાના છે, અને તમે એવી કલ્પના કરી લીધી કે આ બધું હું કરીશ પછી થાકીને હું ત્યાં થઈ જઈશ. હકીકત એ છે કે તમારો દિવસ હજી શરૂ જ થયો છે. તમે શેમાં છો? વિચારોમાં છો. ઓવર થિંકિંગ, વધારે વિચાર્યું છે. ધીસ ફ્રેન્ટિક થોટ્સ, આ બધા તમારા વિચારો છે ને કેવા છે? તરંગી વિચારો છે. સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. આ શું કરે છે કે આટલું કામ કરીશ પછી તો હું થાકી જઈશ. હકીકતમાં એવું થાય જ છે. તમે વિચાર્યું એટલે થાય, બાકી ન થાય. ધીસ ફ્રેન્ટિક થોટ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. આ બધા તરંગી વિચારો છે. વિકન એટલે નબળું પાડી દેવું તમારી એનર્જી, તમારી ઉર્જા. તમે સવારમાં સરસ મજાની ભાખરીને ચા દાયબો છે અને જે ઉર્જા છે એ વહી જાય જ સાહેબ. આ ઉર્જા છે એ જતી રહે છે આવા વિચારો કરવાથી. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને પરિણામ સ્વરૂપે, યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તમારી જે 100% એનર્જી છે ને, હજી તમે કામ શરૂ નથી કર્યું, આવા વિચારોને લીધે તમારી એનર્જી તમે અડધી કરી નાખો. 100માંથી કેટલી કરી નાખો છો? 50% જ કરી નાખો. કઈ રીતે? આવા નબળા વિચારો કરીને. હવે તમારો દિવસ એકચ્યુઅલમાં શરૂ થવાનો છે એ હકીકતમાં 100% એનર્જી સાથે થવો જોઈએ, પણ આવા વિચારો કરવાથી તમે તમારી એનર્જી 50% કરી નાખી, એટલે તમારો દિવસ શરૂ થાય છે 50% એનર્જી સાથે. આ પ્રશ્ન થાય છે. તો શું કહે છે? પાછું હું રિપીટ કરું છું. ધીસ ફ્રેન્ટિક થોટ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. તમારી એનર્જી નબળી કરે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને પરિણામ સ્વરૂપે, યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તમે માત્ર અડધી એનર્જીથી તમારો દિવસ શરૂ કરો છો. ધેન વેન યુ એન્ડ અપ શેટર્ડ, અને જ્યારે તમે પૂરો કરો દિવસ થાકીને, શેટર્ડ, એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ યુ વેર રાઇટ ઓલ અલોંગ. ત્યારે તમને એવું થાય છે કે આ હું સાચો હતો કે સાચી હતી. દિવસ શરૂઆત કર્યું ત્યારે મેં વિચાર્યું હતું કે થાકી ગયો કે થાકી ગઈ. હકીકતમાં તમે થાકી એટલા માટે ગયા છો કે તમે 50% એનર્જી સાથે જ દિવસ શરૂ કર્યો. તમે તમારી 50% એનર્જી તો ઓવરથિંકિંગમાં વેડફી નાખી. જો સવારમાં ઉઠીને ઓવરથિંકિંગ ન કર્યું હોત અને સીધા કામે વળગી ગયા હોત તો તમે થાકત નહીં. શું કામ એમ થાય કે 50% એનર્જી યારે દિવસની શરૂઆત કરી. યુ હેડ ધ ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન્ડ. તમારો દિવસ ડ્રેડફુલ, ભયાનક હતો, અને તમે શારીરિક રીતે ડ્રેઇન્ડ, એકદમ આમ નીચોવાઈ ગયા એવું લાગે છે. શું કામ? એને તમારી એનર્જી ઓછી હતી. શું કામ? એને વેડફી નાખી. આગળ જોઈએ. In order to have the maximum energy available at the start of the day, તો શું કરવાનું? તમારી 50% એનર્જી આવા ખોટા વિચારોમાં ન વેડફાય એના માટે શું કરવું જોઈએ? તો કે ઇન ઓર્ડર ટુ હેવ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, આવો બિઝી ડે છે એ શરૂ થવાનું હોય ત્યારે મેક્સિમમ એનર્જી એના માટે યુઝ એક મંત્ર પાછો આવે છે. આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ એન્ડ વેન ઇટ હેપન્સ. યાદ રાખજો કે મારી આ દિવસ પાસે કોઈ જ અપેક્ષા નથી સાહેબ. આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ એન્ડ વેન ઇટ હેપન્સ. જે પણ બનશે ને જ્યારે પણ બનશે ને, આઈ વિલ ડીલ વિથ ઇટ. હું એની સાથે ડીલ કરીશ. એઝ અ ફોર્મ ઓફ મંત્ર, અને મંત્ર તરીકે યાદ રાખવાનો છે. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ. અને જ્યારે આવો મંત્ર બોલશો ને ત્યારે મંત્ર બોલ્યા પછી તમારું બોડી છે એકદમ રિલેક્સ થઈ જશે. એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. કારણ કે તમે દિવસની શરૂઆત જ અપેક્ષા વગર કરો છો. આપણે દિવસની શરૂઆત જ અપેક્ષા સાથે કરીએ છીએ કે મારે આટલું કરવાનું છે ને હું થાકી જઈશ. આ એક્સપેક્ટેશન છે, અપેક્ષા છે તમારી.
તો તમારે એક્સપેક્ટેશન કંઈ રાખવાની જ નથી, બસ કામ કરી જવાનું છે. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. આ રિલેક્સેશન તમને કહેશે કે તમારી જે વેલ્યુએબલ એનર્જી છે, જે મૂલ્યવાન ઉર્જા છે, એને તમે વેડફતા અટકાશો. યુ વિલ ફીલ કામર મેન્ટલી. કામ એટલે શાંત. તમે માનસિક રીતે બહુ શાંતિ અનુભવશો એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સ. માત્ર માનસિક રીતે જ નહીં પરંતુ લાગણીની રીતે પણ પરિણામ સ્વરૂપે, એઝ અ કોન્સિક્વન્સ એટલે પરિણામ સ્વરૂપે તમે શાંતિ અનુભવશો. ઓકે, તો શું કરવાનું છે? ઓવર થિંકિંગ અટકાવવાનું છે. સ્ટોપ ઓવર થિંકિંગ. વધારે વિચારવાનું નથી. એના પછી છે સેલ્ફ હિપ્નોસિસ. હિપ્નોટિઝમ શબ્દ તમે સાંભળો છો. આ હિપ્નોટિઝમ એટલે સંમોહીકરણ કરવું. ઘણીવાર આ હિપ્નોટિઝમ છે બિલકુલ સાયન્ટિફિક છે, એ કોઈ અંધશ્રદ્ધા નથી. હિપ્નોટિઝમ એ બિલકુલ સાયન્ટિફિક છે. ઘણીવાર મોટા મોટા મેજિશિયન્સ છે એ કામ કરે છે, એમાં ઘણા હિપ્નોટિઝમનો ઉપયોગ કરતા હશે. તો સેલ્ફ હિપ્નોટિઝમ, અને હિપ્નોટિઝમ બહુ પોઝિટિવ વેની અંદર પણ તમે લઈ શકો ને અહીંયા બિલકુલ પોઝિટિવ વેમાં લીધું છે. સંમોહીકરણ કરવું, પણ કોનું સંમોહીકરણ? બીજાનું નથી કરવાનું. સેલ્ફ, આપણું પોતાનું સંમોહીકરણ કરવાનું છે. તો આ સેલ્ફ હિપ્નોટિઝમ એટલે શું એ આપણે જોઈએ. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ એટલે સ્થિતિ, અહીંયા એવું થાય, રાજ્ય નો થાય, ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. રિલીવ એટલે એમાંથી મુક્ત થવા માટે, ઓછું કરવા માટે. તો મેન્ટલ સ્ટ્રેસ ઓછો કરવા માટે તમે સેલ્ફ હિપ્નોટિઝમનો ઉપયોગ કરી શકો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. નીચેની કસરત છે. કસરત એટલે ગ્રાઉન્ડ ઉપર કસરત નથી કરવાની. નીચેની એક્સરસાઇઝ કરો. ઇટ બીકેમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. અને આ એક્સરસાઇઝ છે બંધ આંખે બહુ સહેલી રીતે તમે કરી શકશો. જોઈએ. શું કહે છે? સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં બેસો નિરાતે અને તમારી આંખો બંધ કરો. બહુ મસ્ત એક્સરસાઇઝ છે, એકદમ સિમ્પલ. સેટલ બેક ઇન અ ચેર. ખુરશીમાં બેસો ને આંખો બંધ કરો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 ટુ 70. 99 થી 70ની ઉલટી ગિનતી કરો. 99, 98, 97 વગેરે. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ. અને આને તમારે બ્રીધિંગ સાથે મેચ કરો, તમારા શ્વાસોશ્વાસની સાથે મેચ કરો. ધીમે ધીમે કાઉન્ટ કરો. નાઉ કાઉન્ટ ડાઉન 69 ટુ 30. હવે 69 થી 30 સુધીની ઉલટી ગિનતી કરો. while imagining walking down the steps of a beautiful staircase. અને કલ્પના કરો કે એક સુંદર મજાની સીડી છે, એમાં તમે નીચે ઉતરી રહ્યા છો. Feel yourself walking down in time with your breathing. અને એવી કલ્પના કરો કે તમારા બ્રીધિંગ સાથે તમારું જે ઉતરવાનું છે એ મેચ થાય છે. See the beautiful grand staircase stretching ahead of you. અને જુઓ કે એકદમ ગ્રાન્ડ સ્ટેરકેસ, એકદમ ભવ્ય સીડી છે, જેવી તમે ક્યારેય જોઈ જ નથી એવી સીડી છે, સ્ટ્રેચ થઈ રહી છે. જેમ જેમ તમે આગળ ચાલો એમ એમ આગળ વધી રહી છે. Imagine the steps are carpeted so that your progress is as effortless as possible. અને કલ્પના કરો કે સ્ટેપ્સ, પગથિયા છે, સરસ મજાના કાર્પેટેડ છે, જાજમ બિછાવેલી છે સાહેબ એના ઉપર, જેથી કરીને તમારી પ્રોગ્રેસ છે, આગળ વધવાનું છે, એ એકદમ ઇફોર્ટલેસ બની જાય, એકદમ સરળતાથી તમે આગળ વધી શકો. Count down from 29 to 0 while imagining drifting further down in a luxurious lift. હવે 29 થી 0 સુધીની ઉલટી ગિનતી કરો કે જેની અંદર ડ્રિફ્ટિંગ આગળ શબ્દ આવી ગયો. ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસ લિફ્ટ. તમે કલ્પના કરો કે તમે લક્ઝરિયસ લિફ્ટની અંદર આગળ વધી રહ્યા છો, નીચે જઈ રહ્યા છો. એઝ લાર્જ એઝ રૂમ. અને આ લિફ્ટ છે એ લિફ્ટ જેની અંદર તમે નીચે જઈ રહ્યા છો કેવડી છે? એઝ લાર્જ એઝ અ રૂમ. બહુ વિશાળ છે, રૂમ જેટલી વિશાળ છે. કાર્પેટેડ,
જાજમ બિછાવેલી છે, વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, અને બહાર સરસ મજાનું કુદરતી દ્રશ્ય દેખાય છે. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રિધિંગ, અને તમારા બ્રિધિંગની સાથે સાથે ડિક્રીઝિંગ સ્ટેડીલી ધીમે ધીમે નીચે ઉતરતી લિફ્ટને જુઓ. એઝ યુ અરાઇવ 0, અને જ્યારે ગિનતી કરતાં કરતાં તમે 0એ પહોંચો, ધ લિફ્ટ ડોર ઓપન્સ, લિફ્ટના દરવાજા ખુલ્લા થાય છે. એન્ડ યુ એન્ટર અ રૂમ, અને તમે એવા રૂમમાં પ્રવેશો છો ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. તમને જે રીતે ગમે સાહેબ એવી રીતે ફર્નિશ્ડ થયેલો રૂમ છે. સરસ મજાનો સોફા છે, એક મોટું 70-80 ઇંચનું LCD છે, અને બધી તમારે જે લક્ઝરિયસ આઇટમ્સ જોઈએ છે બધી ત્યાં છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ, તમારી જેટલી પણ પ્રિય વસ્તુઓ છે બધી ત્યાં છે. ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને આ રૂમ તમારો એકલાનો જ છે, તમારા ભાઈ કે તમારા બેન એમાં શેર કરવા નહીં આવે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ, એક સરસ મજાની ખુરશી શોધી લ્યો કમ્ફર્ટેબલ, એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને એ ખુરશીમાં બેસો આરામથી. રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ, અને જ્યાં સુધી તમને આરામ ન થઈ જાય ને મેન્ટલી, ત્યાં સુધી ત્યાં બેસો, રિફ્રેશ ન થઈ જાવ ત્યાં સુધી. ધેન ઓપન યોર આઈઝ અગેન, અને પાછા આંખો ખોલો, અને પછી એ ખુરશીમાંથી બેઠા થઈને તમારા રૂમમાં અત્યારે જ્યાં બેઠા ત્યાં આવી જશો. ત્યાં બેઠા રહેશો તો નહીં ચાલે. ઓકે, તો આપણને એક એક્સરસાઇઝ કીધી. કઈ એક્સરસાઇઝ કીધી? સેલ્ફ હિપ્નોસિસ. આ એક્સરસાઇઝ છે સ્વયં સંમોહીકરણ. તો આનાથી માણસ સ્ટ્રેસમાંથી બહાર આવી શકે. હવે બીજું છે સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એક્સરસાઇઝ એટલે શું જોઈએ? વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, જ્યારે લાગણી છે એ હાવી થઈ જાય. ટેકન યુ ઓવર એટલે હાવી થઈ જવું, લાગણીઓ આપણા ઉપર હાવી થઈ જાય. ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, લગભગ અશક્ય થઈ જાય કે તમે સ્પષ્ટ રીતે આમ વિચારી જ ન શકો, તમારા મનનો બુદ્ધિનો ઉપયોગ જ ન કરી શકો. લાગણીઓ હાવી થઈ જાય મન ઉપર ત્યારે. ધેન ઇટ બિકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન, અને જ્યારે માણસ લાગણીમાં હોય ને ત્યારે સૌથી વધારે અનવાઇઝ ડિસિઝન્સ લે, જેમાં બુદ્ધિનો ઉપયોગ જ ન હોય. એ ડિસિઝન લીધા પછી પસ્તાવું જ પડે કે ઓહ આ તો બહુ ખોટું નિર્ણય લઈ લીધો. બરોબર, તો આને અનવાઇઝ ડિસિઝન કહેવાય. તમે 11th દાખલા તરીકે હોસ્ટેલમાં આવ્યા અને શરૂઆતના ટાઈમમાં બધું મમ્મી પપ્પા યાદ આવે ને, ત્યારે આપણે મનથી ન વિચારતા હોઈએ. ત્યારે શેનાથી વિચારતા હોઈએ? ત્યારે આપણે ઇમોશનલી વિચારતા હોઈએ. ને એ ટાઈમે જો તમે અનવાઇઝ ડિસિઝન લઈ લ્યો ઇમોશનલી ડ્રીવન કે મારે તો ઘરે વહી જવું છે, તો પછી પસ્તાવવું પડે, કંઈ શીખવા ન મળે. તો શું કહે છે, જ્યારે આપણે ઇમોશનલી વિચારતા હોઈએ અને ત્યારે જો નિર્ણય લઈએ તો એ અનવાઇઝ ડિસિઝન જ હોય. ઓર ટુ અગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, અથવા તો તમે આવું અનવાઇઝ ડિસિઝન લ્યો અને જે તમારા એડવાન્ટેજ એટલે ફાયદામાં નથી ને એવું ડિસિઝન લ્યો, એનાથી સહમત થઈ જાઓ. તો જ્યારે આપણે આવી સ્થિતિમાં હોઈએ, કેવી સ્થિતિમાં હોઈએ તો કે આપણું મન ચાલતું જ ન હોય, આપણી લાગણીઓ જ ચાલતી હોય, આપણે બહુ ઇમોશનલ થઈ ગયા હોય, ત્યારે શું કરવાનું, ત્યારે કઈ રીતે નિર્ણય લેવાનો, એના માટે આ સ્ક્રીન એક્સરસાઇઝ છે. તો સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ હાઉ ટુ સ્ટેપ બેક. સ્ક્રીન એક્સરસાઇઝ બતાવે છે કે તમે ઇમોશનલી ચુંગાલમાં જે ફસાઈ ગયા છો એમાંથી કેમ ડગલું પાછળ લેવું, એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, અને તમારી જે અત્યારે પરિસ્થિતિ છે એમાંથી તમારી જાતને ઇમોશનલી કઈ રીતે અલગ કરવી, ડિટેચ કરવી, સો દેટ જેથી કરીને યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, જેથી કરીને તમે સ્પષ્ટ રીતે જોઈ શકો કઈ પરિસ્થિતિ શું છે, કઈ રીતે આ બધું જઈ રહ્યું છે. એટલે જ્યારે માણસ ઇમોશનલી ફસાઈ ગયો હોય ત્યારે કઈ રીતે નિર્ણય લેવો એની વાત છે. શું કરવાનું? ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ and imaging another person in your situation will put a new perspective on your stress problem, so you can evaluate more calmly what needs to be done. ત્યારે શું કરવાનું છે તો કે ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, આપણે બહારની વ્યક્તિનો વ્યૂ પોઈન્ટ જોવાનો છે, બહારની વ્યક્તિનો નજરિયો જોવાનો છે. મારી જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ હોત તો કઈ રીતે વિચારત. એન્ડ ઇમેજિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, અને તમારે કલ્પના કરવાની છે કે મારી જગ્યાએ બીજી વ્યક્તિ છે, તમે નથી, તમારી જગ્યાએ બીજી વ્યક્તિ છે. વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ, એને લીધે એક નવો નજરિયો તમને મળશે, વિચારવાની નવી શક્તિ મળશે.
ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ સો દેટ યુ કેન ઇવેલ્યુએટ એટલે મૂલ્યાંકન કરવું મોર કામલી, વધારે તમે શાંતિપૂર્વક મૂલ્યાંકન કરી શકશો કે હવે તમારે શું કરવું જોઈએ, શું કરવાનું છે. આગળ જશો તો એકદમ ક્લિયરલી સમજાઈ જશે કે આમાં શું છે. વિથ યોર આઈઝ ક્લોઝડ, આંખો બંધ કરવાની છે. થિંક અબાઉટ સિચ્યુએશન ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુઅર સ્ટ્રેસ. આંખો બંધ કરી અને તમે જે પરિસ્થિતિને લીધે સ્ટ્રેસમાં છો ને એ પરિસ્થિતિનો વિચાર કરવાનો છે. તમે જેને લીધે મુશ્કેલી અનુભવો છો ને એ મુશ્કેલીનો વિચાર કરવાનો. પછી તો કે ઇમેજિંગ પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ આર વોચિંગ. હવે તમારે શું કરવાનું છે કે તમે જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિને ફિલ્મ તરીકે જોવાની છે. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન. કલ્પના કરો કે જે પરિસ્થિતિમાં તમે જુઓ એને પિક્ચર તરીકે જોઈ રહ્યા છો ઇન યોર માઇન્ડ, મનમાં. એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ, જાણે કે ફિલ્મ હોય, યુ વેર વોચિંગ ઇટ, અને તમે કોઈ ફિલ્મ જોઈ રહ્યા છો. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. અને આ ફિલ્મ તમે જે જુઓ છો એમાં શેનો સમાવેશ કરવાનો છે તો કે એ જ પરિસ્થિતિનું જે થયું છે, જે થવાનો તમને ડર છે કે ભવિષ્યમાં આવું થશે, એનો એમાં સમાવેશ કરવાનો નથી. આ જુઓ ચિત્ર, બરોબર. દાખલા તરીકે આ શું કહેવાય, સ્ક્રીન એક્સરસાઇઝ એટલે શું છે આની અંદર તો કે તમે કોઈ એક ફિલ્મ થિયેટરની અંદર એક ફિલ્મ જોઈ રહ્યા છો અને આટલા બધા લોકો નથી, થિયેટરમાં એક જ છે. આ તો મને એવું પિક્ચર ન મળ્યું એટલે મેં એવું રાખ્યું છે. અને તમે કોઈ ફિલ્મ જોઈ રહ્યા છો, એ ફિલ્મ એ શું છે તો કે બીજી કોઈ પિક્ચર નથી, પરંતુ તમે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો એ જ પરિસ્થિતિને ફિલ્મ તરીકે જોવાની છે. અને એની અંદર એટલું જ આવવું જોઈએ જેટલું હકીકતમાં બન્યું છે. તમને બનવાનો ડર છે કે આવું થશે એને એમાં લેવાનું નથી. ઓકે, પાછા આપણે જઈએ. હા, ત્રીજો મુદ્દો છે ને અહીંયા, પેજ પૂરું થાય ત્યાં. રિપ્લેસ યોર સેલ્ફ. હવે શું કરવાનું છે તો કે તમે એ પિક્ચર જોવો છો, રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. સેમ જેન્ડર એટલે તમારી જે જાતિ છે, સ્ત્રી હોય તો સ્ત્રી, પુરુષ હોય તો પુરુષ. તમારી ઉંમરની કોઈ વ્યક્તિને ચેન્જ કરી નાખવાની કે મારી જગ્યાએ હું નથી, મારી જગ્યાએ બીજી વ્યક્તિ છે, મારી બેનપણી છે કે મારો મિત્ર છે, એવી રીતે. એટલે હવે એ હકીકતમાં પરિસ્થિતિ તમારી જ છે, તમે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો, પણ હવે તમે એને ફિલ્મ તરીકે જુઓ છો. હવે એ તમારા જીવનનો એક ભાગ નથી એમ જુઓ છો. એટલે તમારે એ તમારી પોતાની વાત નથી, એ બીજા કોઈની, તમારી બેનપણીની વાત છે એમ જોવાનું. પછી શું કરવાનું તો કે વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. હવે તમે એ ફિલ્મને એક આઉટસાઇડ ઓબ્ઝર્વર તરીકે જુઓ, બહારની વ્યક્તિ તરીકે જુઓ, એ તમારા જીવનનો હિસ્સો નથી એમ જુઓ. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. તમે શું વિચારો છો જે ફિલ્મમાં જે થઈ રહ્યું છે એના વિશે તમે શું વિચારો છો. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ટુ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. તમારા બદલે જે વ્યક્તિ છે એ વ્યક્તિને હવે તમે શું સલાહ આપશો કે આમાંથી કઈ રીતે બહાર નીકળ. ઓપન યોર આઈઝ અગેન. તમારી આંખો ખોલો એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. અને તમે જે પેલી વ્યક્તિને સલાહ આપી ને જે તમારે બદલે છે કે ભાઈ આ પરિસ્થિતિમાં તારે બહાર નીકળવું હોય તો આમ કર, એ સલાહ ઉપર તમે પોતે કામ કરો. શું ફાયદો થાય આનાથી તો કે હવે તમે એ આખી તમારો જે કિસ્સો છે એને તમે અનઇમોશનલી જોયો, કારણ કે તમારો પોતાનો નથી, તમે તમારી બદલે બીજી કોઈ વ્યક્તિને રાખી દીધો. એટલે હવે તમે જે સલાહ આપી એ કેવી છે તો કે અનઇમોશનલ એડવાઇસ છે. હવે એ સલાહ ઉપર તમે પોતે કામ કરો, બસ ધેટ્સ ઇટ, તમારો પ્રોબ્લેમ સોલ્વ. છેલ્લો મુદ્દો, એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટિંગ એટલે પૂર્વધારણા કરવી અથવા તો કલ્પના કરવી, સફળતાની કલ્પના કરવી. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, જ્યારે આપણું જીવન છે બહુ હેક્ટિક થઈ જાય, એકદમ બિઝી થઈ જાય, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. ત્યારે માનસિક રીતે આપણે થાકી જઈએ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કોઈ જ વસ્તુ આપણને પોઝિટિવ અને ઇઝી ન લાગે. પેસિમિઝમ સેટ્સ ઇન. નકારાત્મકતા આપણી અંદર ઘૂસી જાય એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. અને આપણને અત્યારના પ્રોબ્લેમમાંથી બહાર કેમ નીકળવું એનો એક પણ રસ્તો ન મળે ત્યારે
વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. જીવનમાં માત્ર પેસિમિઝમ નકારાત્મકતા હોય ત્યારે કઈ રીતે કામ કરવું, તો કે વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. ત્યારે સફળતાની પૂર્વધારણા કરીને આ ટેકનિકની મદદ વડે આપણે હકારાત્મકતાનો સ્ત્રોત ખોલી શકીએ. શું કરવાનું છે? સેટલ બેક ઇન અ ચેર, ખુરશીની અંદર શું કહેવાય, એકદમ બેસો. ક્લોઝ યોર આઈઝ, તમારી આંખો ખોલો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇટ ફીલ્સ લાઈક. તમે જે અનુભવી રહ્યા છો, એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ, તમારી જેટલી પણ ઇન્દ્રિયો છે એ બધા વડે અનુભવો કે કેવું, વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવડ સમથિંગ. તમે કંઈક મેન્ટલી કંઈક અચીવ કરી લીધું છે ત્યારે કેવો આનંદ થાય છે, બધી ઇન્દ્રિયો વડે અનુભવો. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ એલિએશન. અને જે રિઝલ્ટિંગ ફિલિંગ છે, પરિણામ સ્વરૂપે મળતી જે ફિલિંગ છે એને અનુભવો કે કેવું લાગે છે. Hang on the positive feeling and bring them back with you into here and now. અને પછી જે પોઝિટિવ ફિલિંગ જે તમે અનુભવો છો ને, એને શું કે હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ. એ ફિલિંગને ત્યાં હેંગ ઓન કરો, એને જાળવી રાખો, એને પકડી રાખો, અને બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન્ટુ હિયર એન્ડ નાવ. અને અત્યારે આ ક્ષણે એ ફિલિંગને પાછી લાવો, વર્તમાન સમયમાં. ઓપન યોર આઈઝ અગેન, અને ફરી આંખો ખોલો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટ સેલ્ફ. પણ એક બાબતનું ધ્યાન રાખો કે એ વિચારોમાં ખોવાઈ ન જતા કે આ પરિસ્થિતિ છે એની મેળે કઈ રીતે રિઝોલ્વ થશે. તમે જે સિચ્યુએશનમાં છો એ પરિસ્થિતિ પોતાની જાતે રિઝોલ્વ નહીં થાય. ટેંગલ્ડ અપ એટલે ગૂંચવાયેલું હોવું, વિચારોમાં ન ગૂંચવાવું કે કઈ રીતે. તમે તો માત્ર એટલા માટે સફળતાની કલ્પના કરી છે કે પોઝિટિવિટી લાવવા માટે. એ પ્રોબ્લેમ તમારે જાતે જ સોલ્વ કરવાનો છે. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. આ પ્રોબ્લેમ છે ને, ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ, એ પોતાનું ધ્યાન રાખશે જ્યાં સુધી તમે તમારા મનમાં ફર્મલી એટલે દ્રઢપણે તમારો હેતુ છે એને રાખશો ત્યાં સુધી. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન પોઝિટિવ આઉટકમ, જો તમે પોઝિટિવ આઉટકમ છે એના ઉપર ફોકસ્ડ રહેશો તો યુ કેન થિંક મોર ક્લિયરલી, તો તમે વધારે સ્પષ્ટપણે વિચારી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન, અને તમે વધારે સારા નિર્ણય લઈ શકશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ડિઝાયર્ડ રિઝલ્ટ. ઇવેન્ચ્યુઅલી એટલે પરિણામ સ્વરૂપે, અને પરિણામ સ્વરૂપે તમને ડિઝાયર્ડ રિઝલ્ટ એટલે કે જે તમે ધારેલા પરિણામ હશે, ઈચ્છિત પરિણામ હશે એ મળશે. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ, જો એક કરતાં વધારે પોઝિટિવ આઉટકમ હોય તો દેન સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુલાઇઝિંગ વન વર્ઝન ટુડે એન્ડ અનધર વર્ઝન ટુમોરો. તો એક વર્ઝન ઉપર આજે વિઝ્યુલાઇઝ કરો, એક વર્ઝન ઉપર આજે કોન્સન્ટ્રેટ કરો, બીજા વર્ઝન ઉપર આવતીકાલે કોન્સન્ટ્રેટ કરો, એક કરતાં વધારે પોઝિટિવ આઉટકમ હોય તો. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર. આ એવી કોઈ કસરત નથી કે કરેક્ટલી, બહુ સાચી રીતે તમારું ફ્યુચર, ભવિષ્ય છે એને પ્રિડિક્ટ કરી શકો. તમે વિચારો છો, ટાઇટલ શું છે તો કે એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની કલ્પના કરવી. તો આ એવી કોઈ કસરત નથી કે તમે જે કલ્પના કરો એવું જ થશે. આ કરેક્ટલી પ્રિડિક્ટિંગ માટે નથી, બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ. પણ આ એક્સરસાઇઝ શેના માટે છે તો કે તમારા વિચારો, નકારાત્મક વિચારો છે દૂર થાય ફ્રોમ યોર માઇન્ડ, તમારા મનમાંથી, એન્ડ ફોકસિંગ ઓન પોઝિટિવ સ્ટેટ, અને પોઝિટિવ સ્થિતિ ઉપર તમે ફોકસ કરો એના માટે. તો એટલા માટે આપણને કહે છે કે સફળતાની કલ્પના કરવી. આપણને ગેરંટી નથી આપતા કે તમે કલ્પના કરી હશે એવું જ પરિણામ આવશે. એના માટે શું આપણને કીધું, એક સરસ મજાની લાઈન આવી. શું કીધું આપણને તો કે ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. આ પરિસ્થિતિ પોતાનું ધ્યાન રાખશે જ્યાં સુધી તમે તમારા માઇન્ડની અંદર તમારો જે હેતુ છે એના ઉપર એકદમ દ્રઢ હશો, તો આ પરિસ્થિતિ ઓટોમેટિક સોલ્વ થશે. ઓકે, તો સરસ મજાનું યુનિટ જે આપણે જોયા કે કઈ રીતે આપણી મેન્ટલ ફ્લેક્સિબિલિટી છે એને સ્ટ્રોંગ બનાવવાની. બીજા રીડ પણ આને રિલેટેડ જ છે, આવતા વિડીયો લેક્ચરમાં આપણે એ જોશું. ઓકે, થેન્ક યુ. જરૂર પડે તો રિવાઇઝ કરજો. અહીંયા સુધી આપણે રાખીએ છીએ.